जय गौ माता, जय सियाराम। गौ सन्मान अभियान અભિયાનમાં જોડાવા માટેની અપીલ કરવા માટેનો આ વિડીયો છે કે જેથી કરી અને ઘર ઘર સુધી લોકો જાગૃત બને અને કોઈ પણ એનું વ્યક્તિને કોઈ પણ નેગેટિવ વિચારો ન આવે કે પોતપોતાની જગ્યાએ પોતપોતાના ઘરેથી કોઈ પણ એક ગામની અંદર 2-4 ગૌસેવકો જે પણ એનું કાર્ય કરતા હોય એમને સહયોગ આપજો। કોઈ પણ ગામ એવું ખાલી નથી કે જેથી કરીને ગામની અંદર એનું ગૌ સેવકો ના હોય, ગૌ પ્રેમી ના હોય અને જે પણ એનું આ ફોરમ એક ફોર્મેટ લઈને ફરતો હોય તો એને સહયોગ આપજો જેથી કરી અને કોઈ પણ વ્યક્તિ રહી ના જવો જોઈએ। પોતાનો એનું એક સહી કરજો અને પોતાનો એક મોબાઈલમાંથી મિસ કોલ મારજો જેથી કરી અને ગૌ માતાને સન્માન મળે અને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળવાની આપણે પૂરેપૂરી કોશિશ કરવાની છે। પહેલી વખત એવો અવસર આવ્યો છે કે આખા દેશનું એક અભિયાન છે કે ઘર ઘર સુધી એક જવાળા નીકળી છે કે આ વખતે 100% ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળશે એવી લોકોને એક અંદરથી જાગૃતિ છે। અને બીજું કહેવાનો અર્થ એ છે કે ગઈકાલે મને ઘણા ફોન એવા આવ્યા હતા કે અમુક લોકો એ ગૌ સેવકો જે ફરતા હોય ફોરમ લઈ અને સહીઓ કરાવવા ફરતા હોય તો માણસોને નેગેટિવ વિચાર છે અને બે હાથ જોડી તમને વિનંતી કરું છું, મારું માથું નમાવી અને ગૌ માતા માટે હું હર ચીજ કરવા માટે તૈયાર છું જેથી કરી અને એક બીજો કે આ સંદેશાનો હેતુ એવો પણ નથી કોઈ લોકોને ખોટું ના લાગવું પડે છે પણ જે ગાય પ્રેમી છે એમના માટે કોઈ વિશેષ વધારાની વાત કરવા નથી માંગતો પણ જે લોકોને નેગેટિવ વિચારો છે, જે લોકો એનું આ વિશેની અજ્ઞાનતા છે એવા લોકોને હું એનું વાત કરવા માંગુ છું જેથી કરી અને કોઈ પણ જાતનો નેગેટિવ વિચાર ના કરે। આ ફોરમ માટે જે પણ એનું ગૌ સેવકો લઈને આવે, ગૌ રક્ષકો લઈને આવે, તમારા ઘર સુધી તમારા પાસે આવે તો એને પ્રેમથી તમારામાંથી મિસ કોલ મારજો। તમારા મોબાઈલમાંથી મિસ કોલ માર્યા પછી એક એનું આ ફોરમની અંદર તમારું નામ, નંબર અને સહી કરજો જેથી કરી અને ગૌ સન્માન મળે। કોઈ જાતનું આના માટે કોઈ ટેક્સ નથી, કોઈ જાતનો કોઈને રૂપિયો ખર્ચવાનો નથી, કોઈ પણ આના માટે કોઈ પગાર લેતું નથી કે જેથી કરીને કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જાતનો નેગેટિવ વિચાર ના કરે। આપણે તો એક સામાન્ય અત્યારે ડિજિટલ યુગ છે કે જેથી કરીને એક સામાન્ય વસ્તુ આપણે એક સહી કરવાથી અને એક મોબાઈલ કરવાથી જે આપણા રાજા મહારાજો હતો એમના બલિદાન આપી દીધા હતા, એમના માથા કપાયા હતા, આપણે તો એવું કોઈ કરવાનું નથી। આપણે તો એક સામાન્ય વસ્તુ છે અને એ આપણા ઘર સુધી લોકો એનું સેવા માટે જે આવે છે તો એમને સહયોગ આપી અને આ એક કાર્ય કરવું સફળ બનાવવા માટેનો આપણો હેતુ છે જેથી કરી અને આ કાર્ય એક સફળ બને અને ઘર ઘર સુધીમાંથી એક એનું આમ આનંદથી પોતપોતાની જગ્યાએથી આ એક સહી અને એક મિસ કોલ મારવાથી જો ગૌ માતાનો રાષ્ટ્રમાતાનો દરજ્જો મળતો હોય તો બધાને ગર્વ હોવો જ જોઈએ કે જેથી કરીને કોઈ પણ ખોટા વિચારો, ખોટા નેગેટિવ વિચારોમાં ન રહેવું જોઈએ। સહયોગ આપજો એકદમ પોતપોતાની જગ્યાએથી પ્રેમથી અને સામેથી જો એક વોટ એનું જો કદાચ તમે કરી શકતા હોય તો એક ઘરની અંદરથી 5 વોટ જો થતા હોય અને તમે જો ઘરથી નિશાળ સુધી તમારી શાળા સુધી જઈ શકતા હોય તો આ તો તમારા ગૌસેવકો તમારા ઘર સુધી આવે છે તો એક સહી કરવામાં અને એક મિસ કોલ મારવામાં તમને શું તકલીફ છે જેથી કરી અને તમે એક સારામાં સારું કાર્ય કરી શકો। તમારા હાથે જો કે આ કાર્ય એક સહીથી તમારા કાર્ય થાય, તમે જિંદગી તમારી ભાવતરી જાય એવી મોટી એક મહાન મોટું કામ છે જેથી કરી અને આમાં સહયોગ આપો। જય સિયારામ।